સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. અગાભાઈ દરબાર ઘણા વખત વાત કરે છે કે જનભાઈ મહેમાન ગયા અને પછી બેઠા, વાતો ચીતો કરી, પછી પૂછ્યું કે ચા લેશો કે કોફી? બે લઈશું. એમ એક શું કરે કેવું બે મજી આવે એમ. આ તો ભગવાનનો સત્સંગનો લાભમાં તો પછી જેટલું વધારે મળે એટલું સારું ને. સત્સંગ એ ધીમો થાય, કથા વાર્તા કીર્તનથી આપણું અંતરમાં ટાઢું પણ થાય, બળ પણ મળે અને દર્શન પણ વધારે મળે. ના ના, જરાય ના પડવું, અને પડીએ તો ભૂલા પડીએ તો જઈએ રખડી પડીએ. એટલે એમાં તો બરાબર ધ્યાન રાખીને ગયું. પણ કારણ કે ભગવાન આગળ તો માગવું તો એટલું જ કે તમારી પ્રસન્નતા, બીજું વધારે કંઈ માગવું નહીં. એમાં ભૂલા પડીએ આપણે. કારણ કે ભગવાનને વધારે આપવું હોય અને આપણી શક્તિ કેટલી, ચકલી તો પાણી ક્યાં જ બોરે એટલું પાણી આવે, એમ આપણી શક્તિ મને ફલાણું કરજો, મારું ઢીકનું થજો, મને રાજ આપજો કે ઇન્દ્રનું રાજ આપજો, એથી વધારે તો કંઈ માગીએ નહીં. પણ ભગવાનને એથી વધારે અક્ષરધામનું સુખ આપવું હોય એટલે એ પછી ભૂલા પડીએ નહીં. ખોટમાં ધંધો જાય આપણો ધંધો ખોટમાં જાય. પણ પ્રસન્નતા માગી કે તમારી પ્રસન્નતા અમને થજો, તો બધું જ એમાં આવી ગયું. અને બધા પ્રહલાદે પણ એ જ માગ્યું ને, ત્રિલોકીનું રાજ આપતા હતા. ભગવાન કહ્યું કે આ બધું હિરણ્યકશ્યપુ ત્રિલોકીનો રાજા હતો, એ આપવાનો જ હતો. પણ ભગવાન ભજ્યા એટલે બાપાએ ના આપ્યું. ભગવાન રાજી થયા કે તને આપી દઉં ત્રિલોકીનું રાજ. તો કે એને માટે ક્યાં ભક્તિ કરી? ભક્તિ તમને રાજી કરવા માટે કરી. માટે મને તો એ જ કરો કે મારા અંતરશત્રુ થકી, ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરો કે જન્મ મરણ થાય નહીં, તમારા ધામનું સુખ, તમારા દર્શનનું સુખ જ મને મળે, બીજું કંઈ કરવું નથી. બડી રાજાએ પણ એ જ માગ્યું. બડી રાજા ભગવાને પાતાળમાં મૂકી દે. વામન ભગવાન ગયા અને બડી રાજા પાસે માગણી કરી કે 3 પગલાં પૃથ્વી મારે જોઈએ છે, તપ કરવું, ઝૂંપડી બાંધીને. વામન એટલે તો નાનું 5 વર્ષના છોકરા જેવું સ્વરૂપ, એવું કંઈ ઊંચું નહોતું. પણ એને બડી રાજા તો ભક્ત હતો, અસુરમાં જન્મ્યો. જેમ પ્રહલાદ પણ ભક્ત, એમ બડી રાજા પણ ભક્ત હતા. એ જ વંશમાં જ આવતા હતા બધા. તો પણ ભગવાન વામન છે છેતરવા માટે આવ્યા. એટલે એને રાજી કરવા માટે, ઇન્દ્રને રાજી કરવા માટે, કે ઇન્દ્રને એમ હતું કે બળી જો એ થશે તો મારું ઇન્દ્રાસન જતું રહેશે. એટલે ભગવાન એ વામન સ્વરૂપ લઈને આવ્યા અને એ પ્રમાણે એને માગણી કરી. એના ગુરુ શુક્રાચાર્ય, દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય, દેવોના ગુરુ બૃહસ્પતિ. શુક્રાચાર્ય અને અસુર જેવા હોય એટલે એના ગુરુ પણ એવા જ વિચારના હોય ને કે કોઈ ભગવાનને રાજી ન કરવા દે. અસુરોનું કામ જ એ છે કે ભગવાનને રાજી કરવી, ભક્તિ કરવી, સત્સંગ કરવો, કથા વાર્તા કરવી, એમાં વચમાં આડા જ પડે, વિઘ્ન જ ના ગઈ, એ બધા એ રસ્તે જવા જ ના દે. એટલે શુક્રાચાર્ય કહે કે આ તો ભગવાન છે ને તારું બધું લઈ લઈશ. આ 3 પગલાં માગે છે કે આ છોકરું છે, છોકરું તો 1 બેન તઈને નહીં પરવી છે, પણ આ બધું તારું લઈ લે છે. તો કેમ? તો કે ભગવાન છે. તાર બડી રાજા શું કહે છે? ઓહો, ભગવાન છે તો પછી મારે, ભગવાને જ મને રાજ આપ્યું છે. આપ્યું છે કોને? મને રાજ જે આ છે, જે કંઈ બધું ભગવાને આપ્યું છે, તો ભલે લઈ લે, એનું આપેલું એ લઈ લે, એમાં મને વાંધો નથી. આપણને તો થાય ને કે મારું લઈ લીધું, મારું છે જ નહીં, પછી લેવાનું ક્યાં રહ્યું? આપણને એમ થાય કે મારું લઈ ગયા, અમને છેતરી ગયા, મને આમ કર્યું, એવું બધું આપણને થાય. સેવામાં કદાચ વધારે લખાઈ ગયો તો થાય કે મારું વધારે લખાઈ ગયું, આ તો છેતરી ગયા આપણે. પણ એવું જ નથી, આપણે છેતરાતા જ નથી, ભગવાન છેતરાય છે. એટલે એમ બડી રાજાનો ગુરુ એવો એ શુક્રાચાર્ય એને કહ્યું ભગવાન છેતરી લે છે, બધું કે કાંઈ નહીં, ભગવાન છે આપે. તો પણ સંકલ્પ કર, કારણ કે પછી સંકલ્પ થાય ને તારે પાકું કહેવાય. પેલું હવે મોડાનું ફરીએ, પણ બ્રાહ્મણ સંકલ્પ કરે. અત્રાધ માસોત્તમ માસે પંડિતજી સંકલ્પ કરાવે અને એ કૃષ્ણાર્પણ
એ મૂક્યું એટલે પાકું થઈ ગયું, દસ્તાવેજ થઈ ગયા. બ્રાહ્મણો સંકલ્પ કરાવે અને એ થઈ ગયું કૃષ્ણાર્પણ. પછી એમાં પાછું લેવાય નહીં. એ પાકું દસ્તાવેજને જેવું થયું લખેલું. એટલે દસ્તાવેજનું તો ફરી જાય, પણ આ તો હૃદયની ભક્તિની વાત છે ને, એટલે તો આછું પાછું. એટલે એ પ્રમાણે સંકલ્પ થઈ ગયો. પછી ભગવાન કે સારું. પછી ભગવાન તો એક પગલું આકાશમાં ઉડાડી દીધું, એક પાતાળમાં જતું રહ્યું. હવે ત્રીજું ક્યાં રહ્યું? એમાં બધું રહ્યું. આખી ત્રિલોકીનું રાજને બધું અંદર આવી ગયું. ભગવાને એટલા પગલાં મૂક્યા. ત્યારે પછી વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું. વામન ભગવાન તો એટલા બધા બધું મોટું જબરજસ્ત થઈ ગયું કે ત્રીજું ક્યાં છે? તો કે મારું શરીર બાકી છે, હવે બીજું કંઈ બાકી નથી, તમે બધું લઈ લીધું છે. અને પછી ભગવાને એના ઉપર ત્રીજો પગ મૂક્યો અને પાતાળમાં મૂકી દીધો. પણ ત્યાં ગયા પછી પણ એને એમ ન થયું કે ભગવાને મને આ ખૂબ દુઃખ આપ્યું. ત્યાં ગયા પછી પણ ભગવાનના પગને ચાટવા લાગ્યો જીભે કરીને કે ભગવાન હું તો રાક્ષસ છું, આ મારા વાળ પણ બધા કઠણ હોય, છાતીના વાળ છે ને અને હોય જેવા હોય, એ તમારા પગમાં વાગ્યા હશે, તમને દુઃખ થયું છે તે માફ કરજો. ભગવાન રાજી થઈ ગયા કે વાહ, મેં આની પાસે બધું લઈ લીધું, પાતાળમાં નાખી દીધો, સાદાવ્યો છે, તોય એવો આવી મારી ભક્તિની વાત કરે. એટલે કહ્યું કે તું માગ. નહીં તો શું થાય બળી રાજાને કે ભગવાને મને છેતરી લીધો, કે 3 પગલાં પૃથ્વી માગીને મને છેતરેલો. પણ ભગવાન છેતર્યા, બળી રાજા છેતર્યા નથી. પછી કારણ કે બળી રાજાને માગવાનું કહ્યું, માગ્યું કંઈ પાછું ત્રિલોકીનું રાજ ના માગ્યું. એને માગ્યું કે ભગવાન મને તમારો અખંડ દર્શન થાય એ આપો, બીજું કાંઈ નહીં. કાંઈ જોતું નથી, દર્શનમાં જ બધું આવી ગયું. ધન સંપત્તિ, આ દુનિયાના વૈભવ કહો, જે કહો તે બધું એમાં આવી ગયું. કારણ કે ભગવાનનું જ્યારે આપણને આવું દર્શન પ્રાપ્ત અખંડ થાય તો પછી એનાથી અધિક શું છે? એનાથી વધારે વાલું શું છે? બધા કીર્તન જુઓ, ભજન જુઓ, કથા જુઓ, વાર્તા જુઓ, બધા એમાં છે ને કે ભગવાનનું સુખ પ્રાપ્ત થાય, અક્ષરધામનું સુખ પ્રાપ્ત થાય. એ વાતો જ આપણે કરીએ છીએ. જગતના વિષયના સુખ છે બધા જે છે તે તો નકામ છે. બાકી સ્વર્ગનો સુખ પણ કહેવાય કે નરક છે. મને કે સ્વર્ગના સુખ મળ્યા તો એ તો નરકમાં પડી ચૂક્યા છે. કારણ કે જે વધારે સુખ તે વધારે ભોગ ભોગવવાના અને વધારે વિલાસી સુખ ભોગવવાનું, એમાં તો બીજું હોય નહીં. કારણ કે એમાં તો એ જ બધું તાલમેલ ને ફરવું બીજું. પણ સ્વામી કહે છે કે આ રીતે ભગવાનનું સુખ છે, એમાં બધી શાંતિ છે. તો એને એ માગ્યું અને ભગવાન રાજી થયા અને પોતે આપ્યા. અને ભગવાન બળીના દરવાજે 4 મહિના સુધી, અષાઢી સુધી એકાદશીથી તે કાર્તક સુદ એકાદશી ભગવાન દર્શન આપે છે. અને અખંડ સુખ્યા કરી દીધા. બળી રાજાની વાત લખાઈ ગઈ કે બળી રાજાનું દાન, એના જેવું દાન કોઈ કરી શકે નહીં, બધું જ આપી દીધું. જેમ દાદા ખાચરે મહારાજને બધું જ અર્પણ કરી દીધું કે મહારાજ આ અમારું બધું જે કંઈ છે, ધન ધામ કુટુંબ પરિવાર બધું જ કૃષ્ણ અર્પણ થઈ ગયું. ડૉક્ટર કિરણ સાહેબ બધા લંડનથી આશીર્વાદ જય સ્વામિનારાયણ, હા અમેરિકાથી ને, અમેરિકા તમારે ગયા વખત ગયા તે પાછો વિઝિટ કરી આવ્યા કે બરાબર છે કે નહીં. એટલે કહેવાનું છું કે એમ બધું જ દાદા ખાચરે કંઈ બાકી જ ના રાખ્યું અને પોતે ભગવાનને રાજી કરી લીધા. એટલે એમ કહ્યું તમે રહ્યો અને તમે દર્શન આપો, અમારે એટલું સુખ છે. બાકી આ બધું સુખ તો આવવાનું ને જવાનું, ઉપાધિનું તો પાર નહીં. પણ તમે રહ્યો જ કાયમ એ પાછું મહારાજે ઉપરથી કહ્યું કે દાદા મારે લઈને તને દુઃખ, હું અહીંયા રહું છું એટલે તારો કાકો આગો પાછો થાય છે, તો આ બધા સમાધિ આગા પાછા થાય કે દાદાનું બધું આ સ્વામિનારાયણ લઈ જશે, એટલે એટલા માટે બધા ઉપાધિ તને કરે છે. માટે તું અમને મૂકી દે, અમે જતા રહીએ, રજા આપતું. મારે કહે છે દુનિયાનું ગમે એટલું નહીં, પણ આ હજારો પ્રકારનું દુઃખ આવે તો પણ મારે તમને છોડવા નથી. તમે રહ્યો એ મારે માટે સુખ છે. તમારા દર્શન થાય એમાં શાંતિ છે, તમારી વાત સાંભળી એમાં શાંતિ છે. મારે બીજું કંઈ જોતું નથી. સંતો અહીં બેસે, કથા વાર્તા ભજન કરે એ મારે સુખ. આ સુખ તો નાશવંત છે, જવાનું. તો જો કહેવાનું શું છે કે એવું એમને ભગવાન પાસેની ઈચ્છા એ રાખી. એટલે એ ભગવાન છેતરાય છે, આપણે છેતરાતા નથી. આપણે એટલે કહું, આપણે જો માગીએ તો આપણે છેતરીએ, ના માગીએ તો એ છેતરાય. એટલે એમાં આપણને મજા છે. પણ એક વખત એક છોકરો હતો, એટલે એની માને કે મારે જોડો સીવડાવવો છે.
બૂટ સીવડાવો. તો મોચીને ત્યાં ગયા. ત્યાં જઈને પછી કહ્યું કે ભાઈ આ મારા પગને પેલું માપ લીધું. તો કે આ જોડાના કેટલાક 5 રૂપિયા થશે. પેલું કે 5 તો હોતા હશે, કંઈ ઓછા ત્યાં કરો. તો કે ના તો ફરી માપ લે. તો ફરી માપ લીધા તો આંગળા જરા આમ કર્યા, પગનો આંગળા સંકોચ્યા, એટલે નાનો થાય ને જરા થોડો, એટલે થોડું માપ ઓછું થયું. તો કે હવે તો 4 રૂપિયા થશે. તો બસ હવે 4 રૂપિયામાં જોડો આવે. જોડો તૈયાર લઈને સીવીને ઘરે આવ્યો. ઘરે આવ્યો ને પછી એની માને કે હું મોચીને છેતરીને આવ્યો. કેમ કરીને છેતરેલા? તો કે પહેલાં 5 રૂપિયા કહેતા પગ આંકવા મૂકે, પછી મેં જરા આંકડા સંકોચ્યા એટલે જરા નાનો થયો છે એટલે 4 રૂપિયા મળ્યો એટલે છેતરીને આવ્યો. એની માં કે એ છેતરે નથી, તું છેતર્યો. જોડો આખો દાડો આખી જિંદગી પહેરાશે નહીં, નકામો થયો, 4 રૂપિયા ગયા. કારણ એટલે પછી આંકડા કંઈ ઓછો અંદર આમ થવાનો જોડામાં, એ તો લાંબો થવાનો છે. એટલે જોડો નડે, પહેરાય જ નહીં બધી. એટલે 4 રૂપિયા પડી ગયા અને છેતરીને પોતે આવ્યો છે. એમ આપણે ભગવાન આગળ જેટલું આગું પાછું કરીએ એટલું આપણે છેતરી જઈએ. જોગી મહારાજને એક જણાએ આવ્યા ને એક જણાએ પૂછ્યું કે તમને કેટલો પગાર મળે છે? તો કેટલો મળતો હતો? 700 મળતો ને? 700 મળતા હતા. ત્યારે કયા 1000 કે એવું કંઈ મળતું હતું. તો એમને સંકોચ કર્યો કે આપણે આ સ્વામી પાસે વધારે કહીએ ને કદાચ વધારે લઈ લે, કે તમે 1000 આપજો પછી એવું કહે. એટલે 500 કહ્યું, 700 થશે સ્વામી કહે. એટલે કહેવાનું શું છે કે જો એ પોતે છેતરી ગયા. એટલે વધારે આપણે માગવા જઈએ ને એવું કરવા જઈએ, છેતરવા જઈએ આપણે. પણ ભગવાન કોઈનાથી છેતરા એવા નથી. એ તો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઇસકી આગે ક્યાં છુપાવે જિસકે હાથ મેં દોરી. બધું આપણું જાણે છે, સમજે, પણ જીવનો સ્વભાવ છે કે કેમ છે બધું. પજુભાઈ શેઠને સ્વામી કહે, પજુભાઈ શેઠ કેમ ધંધા પાણી કેમ છે? ઠીક છે, 10 રોટલા મળે છે. ઠીક છે, 10 રોટલા મળે, બીજું કાંઈ નહીં. એટલે ભાઈ આ બેઠા જો એમના ભાણા આપણા એટલે મજા કરે સ્વામી. પજુભાઈ સાથે આનંદ બહુ કરતા, અને પજુભાઈ પણ એવા આનંદી હતા. તો આમ પૂછે તો ઠીક છે, 10 રોટલા મળે સ્વામી, પણ વધારે કંઈ. પણ સ્વામી પણ કહેતા હતા કે એ પ્રમાણે આપણે જરા સંકોચ રહે કે વધારે કહીએ તો વધારે કદાચ થયું રહે. એ કંઈ લેવા આવ્યા નથી. જો કે દેના બેંક છે, આપવા માટે આવ્યા છે, કોઈ લેવા નથી આવ્યા. અને ખરેખર ભગવાનને સંત કોઈ દિવસ લેવા આવ્યા નથી. દેતો દેતો ને દેતો, જોગીડો દેતો દેતો, લેનાર થાકી જતો. દુલા કાગે આ કીર્તનમાં લખી નાખ્યું. દુલા કાગને સત્સંગ જોગીમાનો થયો ને પછી તેને જે ઉમળકો આવી ગયો, 8મું કાગબાની લખી છે, એમાં કીર્તન લખ્યું કે દેતો દેતો ને દેતો, જોગીડો દેતો દેતો ને, દીકરા દેતા ને હોના બધું દેતો દેતો. અને લેનાર થાકી જતો. કહો કે માગનારને થાક લાગે કે આ કેટલું માગવું, એવી એ આપવા માટે. એટલા અને આપ્યું છે બધાને. આપણે પછી એવું નથી બોલીએ છીએ ને વાતો કરેલું. 1000 દીકરાએ આપ્યા છે ને, પૈસા આપ્યા છે, ધંધાએ નહીં સુખ આપ્યું છે ને, બધી રીતે આપ્યું છે. પણ કોઈ દાડો એમને કહ્યું નથી કે મેં આપ્યું છે, ભગવાન આપ્યું કહ્યું. ત્યારે કહેવાનું શું છે કે આપવા આવ્યા છે. પણ આપણને સંકોચ થાય કે કદાચ વધારે જતું રહે છે તો. પણ વધારે જોયે નહીં, પાછું એમને ચિંતા તો છે ને, પાછું આપણું પાલન પોષણ કરવાનું, આપણા બૈરા છોકરા કુટુંબ છે એટલે ચિંતા વધારે હોય. તો પાછું એમ કે ના તું એટલું નહીં આટલું કરે, એવું પાછું કહેતા. એમ નહીં કે ચાલો પેલો બહુ ઉમંગમાં આવી જાય તોય પાછા સ્વામી કહે ના એટલું નહીં આટલું કરે. એટલે એમને બધું યોગક્ષેમ વહામ્યમ. ભગવાને ગીતામાં કહ્યું છે કે હું જે મારો ભક્ત થાય છે એ ભક્તનું યોગ ને ક્ષેમ બે વહન કરું. યોગ એટલે આ લોકનો વ્યવહાર, સંસાર, ધંધા પાણી, રોજગાર, બૈરા છોકરા બધાનું સાચું. કારણ કે એ બધું આ સંસારમાં ચલાવવાનું છે. તો એની માટે પણ ભગવાન આપણું ધ્યાન રાખે છે. આપણને વાત કરીને, આપણા બીજી રીતે કરીને પણ કઈ રીતે પણ આપણું સારું થાય, આપણે સુખી થઈએ, આપણા ખોટા ખર્ચા હોય તો બચાવે, વ્યસનો મુકાવે, સ્વભાવ મુકાવે, બીજી ત્રીજી રીતે પણ આપણને કંઈક રીતે મદદરૂપ થઈને આપણો સંસારની અંદર પણ ધ્યાન આપે. અને આપણો ક્ષેમ એટલે કલ્યાણ, કે આપણું મોક્ષ ન બગડે. પછી આ બધા વ્યવહારમાં સંસારમાં રહીએ અને પાછા મોક્ષની બાબતમાં પડી જાય તો એ પણ ધ્યાન રાખે કે મંદિર આવવું, કથા વાર્તા કરવી, સત્સંગ કરવું, આ પ્રમાણે નિયમ ધર્મ પાળવા, આ બધી વાત પાછી ખ્યાલ રાખીને દૃઢ કરાવે. એટલે આ લોકમાં પણ શાંતિ ને પરલોકમાં પણ શાંતિ અને બધી રીતનું યોગક્ષેમ આપણું વહન કરે છે. તો કહેવાનું શું છે કે એમ ગુણાત્યાન સ્વામી, ગોપાળન સ્વામીએ વાત કરી
આપણે શિવલાલ શેઠને ને બધાને, કે શિવલાલ શેઠ કે ગોપાલ સ્વામી આપતો હતા એટલે ત્યાં સુધી અમારે આપની આધાર હતો કે તમને પૂછીને વ્યવહાર કરતા, તમને પૂછીને મોક્ષની વાત બીજું ત્રીજું બધું કરતા. હવે તમે તો ધામમાં ચાલ્યા જશો, તમારો આધાર શું? તો ગોપાલ સ્વામી શું કહ્યું કે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાના પૂજા શેઠ પાસે જજો. એ શેઠ બહુ સારા હતા. આપણે હિમરાજ શેઠનું આખ્યાન આવે છે રીલામૃતની અંદર, એના દીકરા હતા પૂજા શેઠને, વનો શેઠને, એ બધા ત્રણ દીકરા હતા. એ બહુ વ્યવહાર કુશળ હતા, વેપાર ધંધા બીજાની અંદર બહુ એકદમ સુંદર રીતે સારો વ્યવહાર. એટલે કે જો તારે વ્યવહાર શીખવો હોય અને બધી રીતે કુશળ થવું હોય ધંધા બંધામાં, તો એનો ત્યાં જઈને રહેજે. અને વ્યવહારને મોક્ષ બે શીખવો હોય તો ગુણાતાન સ્વામી પાસે જુનાગઢ જજે. એમના જેવો વ્યવહાર નથી, એમના જેવો મોક્ષ કોઈ નથી આવડતો, એવા એ ગુણાતીત જુકો કહેવાનું છું. આપણને એમ થાય કે બાબા શું સમજે, વ્યવહારમાં કોઈ દર પડ્યા નથી ને એમને એમ હાલ્યા આવ્યા છે ને આ કરો ને તે કરો ને ફલાણું કરો ને ઢીકનું કરો. એટલે એવું આપણને લાગે છે. સ્વામી કે બધું જાણતા હોય, કારણ કે તો ભગવાનના ધારક સંત જોગી મહારાજ પણ એવા ભલા ભોળા લાગતા હતા. અને થાપો મારે જાઓ આમ થશે, પણ બધું કંઈ આ થાપા મારે કંઈ કામ થતું હોય છે. પૈસાનું પૈસાથી કામ થાય, બીજાનું બીજાથી થાય, પણ થાપામાં કામ થઈ ગયું. એના થાપે થરથર કંપે પાલા પાપ ના છે, પહાડના જેવો પાપ બળી જાય લો. એને એક થાપા મને ઘણા થઈ ગયું. ઘણા કહ્યું જોગી બાપા, અને જોગી બાપાને થાપા ખાનારા તો ઘણા મળે છે, હજુ મળે. મને જોગી બાપાએ થાપો માર્યો, તમે મારો. એટલે ભાઈ એ માર્યો એ જ સાચો, આ બધું કામ નહીં આવે. પણ એવું ઘણા આવે છે, મને જોગી બાપાએ થાપો માર્યો છે, મને આનંદ ગયો, તમે મારો. હું કંઈ માર્યો એ જ સાચો છે, એને એ સંભાળી રાખજે એટલે કલ્યાણ તારું. એટલે કહેવાનું શું છે કે આવું થાપામાં લોકો હજારોને સ્મૃતિ રહી ગઈ છે અને હજારોમાં સુખિયા થઈ ગયા છે. અને જો એનું કામ જબરદસ્ત છે. એટલે જાણે કે એમને વ્યવહાર નથી આવડતો, વ્યવહારનું સમજે. જોગી મહારાજ પાસે કોઈ આવે મોટા માણસ, જોગી મહારાજ સમજે કે આને બહુ ટાઈમ નથી, તો તરત 5 વાત મૂકી અને જે સ્વામિનારાયણ કરીને ઊભા કરે. પછી અમારા જેવા બે હો ને કલાક એની જોડે વાતો ચીતો કરીને પછી આ વાતને પેલી વાતને તેથી વાત કરીને કલાક કરી પેલાને ઉઠવું હોય ને ઊંચો નીચો થાય. એટલે એને બેહે એમાં યાદ ના રહે અને પેલું મનમાં પેલું ચાલ્યા કરે જવું હોય એ. કારણ કે મોટા માણસોને બહુ ટાઈમ ના હોય. અને આપણે તો કથા વર્ગા બેઠા કે જે થવાનું આવ્યો છે કે આવશે, એક વખત પૂરેપૂરો એને લાભ આપી દો. અમારા ઘનશ્યામ કે આને આ જન્મે કલ્યાણ થઈ જવાનું છે, આ બધા ચોટ્યા છો. અમે બધા કહેતા હતા કે ભાવનગર પાસે એક ગામ છે કુંડળા ગામની અંદર બધા પેલા બ્રાહ્મણો રહે, બધા પનેવાલ બ્રાહ્મણ, બધા ખેડૂત લોકો. એટલે ત્યાં સત્સંગ ચાલ્યો સભા થઈ રાતના. એટલે ભાઈ મારા ફરી વક્તા બધા જબરજસ્ત એકને ચડે એવા. એટલે પછી મારો પેલો સુરેશ મારો રાજગુરુ હતા, પછી એક ગઢવી આવ્યા હતા, એટલે ગઢવીએ બધું જવા દીધું. પછી થોડું ઘનશ્યામ બાપાએ જોયું, પછી વિવેક સાગર જવા દીધું અને 12 વાગ્યા ત્યાં સુધી ચાલે. પછી 12 વાગ્યા મારો વારો આવ્યો, આશીર્વાદ આપો. એટલે બધા મેં કહું આટલા બધા જોર કરી ગયા હતા, આપણે કંઈ કમ છે, આપણે જવાનું. હવે તે ઘડીએ બધા ઊંઘતા હતા અને ઉઠીને આગા પાછા જતા રહેતા અને અડધી સભા ખાલી થઈ ગઈ. એટલે પછી એવું બધું આની અંદર પછી આપણે થોડું જવા દીધું. એટલે અડધો કલાક એટલે 12:30 થઈ ગયા. પછી બધા સભા પૂરી થયા પછી અમે અંદર બાજુમાં જ નિશાળ હતી એને બધા હોવાનું હતું. એટલે હું હતા, અમારા ઘનશ્યામ હતા, વિવેક બધા એક જ ઓરડામાં હતા. એટલે હું હતા પછી ઘનશ્યામ સ્વામી ગયા આપણે ચેષ્ટા બોલી. અમે મેં કહ્યું ચેષ્ટા બોલી કે શું ચેષ્ટા બેસતા લઈ ના થશો, એક દાડા મોક્ષ કરી નાખવો છે, આમ કંઈ મોક્ષ થવાના છો, હવે બધા ચોટ્યા છો, આ બહાર કંઈ હંમેશા નથી કરતા નથી. એટલે એમને ઊંઘવાનો ટાઈમ થઈ ગયેલો. તો પછી બરાબર રીતે ઉગલે કે આ એક દાડામાં શું કલ્યાણ કરી નાખવા. એટલે કહેવાનું શું છે કે આમ આપણે તો એવો સ્વાદ આવી જાય એટલે પેલા હામાનો વિચાર કરીએ નહીં કે આ ભાઈ સાહેબ આવ્યા છે, એને 5 જ મિનિટ ટાઈમ તો જોગી મારે 5 જ ટાઈમમાં ઉખાડે અને પ્રસાદ આપીને કરીએ. કોઈકને 10 મિનિટ તો 10 મિનિટ એને સમજે લે કે આને કયા રીતે એનું કરવું ને સાચવવું છે ને બોલાવો છે ને ચલાવવો છે એ બધું સમજે. એટલે એની રીત ભાત બધી કરવાની બહુ જરૂર હતું. એટલે વ્યવહારિક રીતે માણસની રીતે બધું પાર્ક બધું હતું. અને એ રીતે એને એ જ ટ્રીટ કરીને પણ બસ કરતા હતા. તો કહેવાનું શું કે વ્યવહારને મોક્ષ એમને આવડે છે. એટલે સાધુ થયા એટલે બધું કંઈ એવું નથી, પણ એ તો ભગવાનને ધાર્યા છે એટલે બધી વસ્તુ કરતા હોય છે અને બધાને સુખ આપતા હોય છે. તો કહેવાનું શું છે કે આપણે આ રીતે ભગવાનની પાસે
માગવાનું એટલું જ, જેમ આ બળી રાજાએ પ્રહલાદ વિજય માગ્યું અને ભગતજી મહારાજે પણ શું માગ્યું? રઘુનાથ સ્વામી રાજી થયા કે જાઓ 60,000 રૂપિયા મળશે અને ત્યાં આગળ ગ્રસ્ત થઈને રહો. ભગતજી મહારાજ શું કહ્યું? એટલા માટે કેમ મેં સેવા કરી? તમારી સેવા કરી છે એટલા માટે કરી નથી, એમાં તો બધું દુઃખ જ છે. તમારા મોડેથી સાંભળ્યું ગોપાળન સ્વામી વાત કરી, એમાં મોક્ષ કંઈ વાત જ નથી કે સંસારમાં સુખ છે, એ તો છે જ નહીં. મારે તો તમારું સુખ જોઈએ. તમે ક્યાંના વાસી છો, ને મહારાજનું શું છે એ મારે તો જોઈએ. મારો જીવ સત્સંગી કરો. આપણે કંઈ દેહને સત્સંગી કરો, ખાવા પીવાનું ખૂબ મળે ને ઢગલે ઢગલા મળે ને આનંદ કરીએ, એ કંઈ જીવનો સત્સંગ. તો એમને એ જ માગ્યું હતું. કહેવાનું શું છે કે એ ભગવાન પાસે આપણે માગવું તો એટલું જ કે ભગવાન રાજી રહે, અને એટલું જ એમાં બધું જ આવી જાય. હાથીના પગલામાં બધું, હાથીના પગલો મૂકો એમાં બધા પગલાં આવી જાય. બધા પશુઓ કરતાં હાથીનો પગ મોટો એટલે એના પગલામાં બધા સમાય છે. એમ ભગવાનના સુખમાં બધા સુખ આવી ગયા. આ લોકના દેવતાના સુખના, પછી બધા અવતારોનો હોય, જે હોય બધા રાજા મહારાજાનો, આ લોકના જેટલા લાખોપતિ કરોડપતિ જેટલા બધાનો સુખ આવી ગયા. કોઈ સુખ બાકી રહેતું નથી. માટે એક જ વિચાર રાખો, મહારાજ તમે રાજી થાઓ. એટલી જ આપણે ઈચ્છા રાખી અને આપણે ભક્તિ કરવી, સત્સંગ કરવો, કથા વાર્તા કરી, સેવા કરવું, તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં અને સર્વ પ્રકારે સુખિયા થવાય અને બળ પણ આપણને મળે છે. તો કહેવાનું શું છે કે આપણને આ પ્રમાણે આ મહારાજની દયાથી આવો સત્સંગ મળ્યો છે, એવા પુરુષ પણ મળ્યા છે અને આવી સેવા કરવાની તક મળી છે. આપણે ઘણા જન્મ બધું ખાધું પીધું મહોત્સવ કર્યું, પણ આ વખતે આવી ભક્તિને સત્સંગ અને સેવાનું બળ મળ્યું છે, એ આપણો સૌભાગ્ય છે. કારણ કે છે આ પ્રમાણે આપણી પાસે લેનારા ક્યાંથી મળે? કારણ કે દુનિયામાં તો બધા ઘણા લઈ જાય છે. આપણા ઘરની અંદર હગાવાલા પણ લઈ જાય છે. દીકરીઓ પહેરાવવી પડે, દીકરા પહેરાવવા પડે, પછી સરકાર ઇન્કમ ટેક્સ, ડૉક્ટર નીચું ના ભરી જાય, ઊંચું ભરો. ઇન્કમ ટેક્સવાળો આવી જાય, હા લેતો ને આટલું કાગળિયું ફરફરિયું મોકલી આપે. અને વળી પાછો આપણે તો એક વખત બરાબર ક્લિયર કરી નાખીએ. દર વર્ષનું હોય એટલે દર વર્ષનું 2 વર્ષનું ભેગું જે હોય ઠીક બધું કરીને એનું બધું આવી જાય, પાછું બરાબર થાય. પણ વળી પાછું એને વિચાર થાય 10 વર્ષ પાછળનું ઉકેલે. એટલે ભાઈ તારા હાથે ચૂકવાઈ ગયું, તને સંયોગ થઈ ગઈ, અમે બધા પાસ થઈ ગયા. પણ એને મનમાં થાય કે મારે 10 વર્ષનું પાછું, તો 10 વર્ષનું પાછું ઉઠલો મારે. હા, એ ઉઠલો મારીને લઈ જાય. મગર ફોગટના, નહીં એને લેવા દેવા, નહીં મહેનત કરવાની, નહીં દાખલો કરવાનો. દાખલો આપણે કરીએ, મહેનત આપણે કરીએ, બધા પૈસા આપણે કાઢીએ, એટલી મહેનત કરી બધું ભેગું કરીને કમાણી આપણે કરીએ. અને એ કે અમારો ટેક્સ 50% લે છે, કેટલા લે? જે લેતો હોય પણ લે જ, પણ કહેવું નહીં છોડતા નથી. ત્યારે જો ત્યાં પણ આપણે કરવું પડે કે આપણા મનમાં હોય કે ના હોય પણ. અને એને કંઈ એ કમાતા નથી છતાં આપીએ છીએ કે ભાઈ આપવું પડે. સેલ ટેક્સ આપવા પડે, બીજું ત્રીજું આપણે દીકરીના વેવાની અંદર પણ આપણે આપવું પડે. 12 મહિને આવે તો લુગડાએ આપવા પડે, ને જમાઈ આવે તો જમીને તો બધું સુખ સુખ આપવું પડે. નકર જમાઈ એટલે જમ જેવો બેહેને માથાકૂટ કરે ને ના હોય તો દીકરીને પાછી મોકલે પાછું. એના કરતાં એને રાજી બહુ રાખવા પડે. આ દુનિયામાં આ કંઈ કે છે કર્મે કરીને બધું ભોગવીએ, પણ આ ભગવાનને ત્યાં રાજી ખુશીથી કરવું એમાં વિચાર આવે કે પહેલાં થોડો ધર્માદો હોય તો વાંધો નહીં, 5 પછી આવતા હોય તો આપી દેવાય, 100, 200, 500 લગીને વાંધો નહીં. પણ સાલું કરોડ રૂપિયાની વાત નહીં આવે તારા આંખ ફાટી જાય કે આટલું બધું હોય કે કરોડની પણ, આ તો લાખની પણ કહેવાય. લાખની ઉપર પાન ચડે તો કેટલા થયા? 25,000 સીધા, 1.25 લાખ. 1 કરોડની ઉપર એક પાન ચડે. પહેલાં આનપાનના સરવાળા હતા ને, આયા પાનના, અત્યારે તો એ નથી, અત્યારે તો આંકડા જ મુકાય છે. પણ અડધો, પોણો, હવૈયો, દોઢો એવું બધું ચાલતું હતું. એટલે એકની ઉપર એક પાન ચડી જાય, 1 લીટો આમ, એટલે હવા થઈ ગયું. એટલે 1.25 રૂપિયા હોય ત્યાં લઈને વાંધો નહીં, બ્રાહ્મણ કે 1.25 રૂપિયા મૂકો તો મૂકી દે. 1.25 રૂપિયાની ગાય પણ આપી દેવાય, 1.25 રૂપિયાનું ઘી પણ આપી દેવાય. જૈનોમાં બધું ખરેખર ચાલે. એટલે કહેવાનું છે એ બધું થઈ જાય. પણ પછી લાખ રૂપિયા આવ્યા ને કે ભાઈ હવે તો 1.25 લાખ થયા, એ તો 5 વધી ગઈ. એટલું બધું તો હોય નહીં, બને નહીં, આટલું બધું ક્યાંથી આવે? એટલે કહેવાનું શું છે કે એમ વિચાર આપણને આવી જાય. પણ આ બધા મેં કહ્યું એમ બધાની અંદર એ 5 કે 1.5 ચડે તોય એ બધા વર્ગે છે. અને આપણું આગવું પાછું બધું કેટલું કાઢે. ખરેખર આપણે એટલી કમાણી કરી ના હોય, એટલો ટેક્સ પણ ન થતો હોય, પણ એવા મૂકી દે કે આટલા તમારે આપવાના જ છે.
એ આપવા પડે. કહેવાનું કે એ ન છૂટકે આપો, કે વ્યવહાર ચલાવવો છે, સંસારમાં રહેવું છે, ધંધા ચલાવવા છે, કરવું જ પડે, આગું પાછું બીજું ત્રીજું કરીને. તો જો એ રીતે છે તો આ તો ભગવાનને ત્યાં રાજીપાને છે. આ કંઈ આપણું કહે છે ને ફરજિયાત નથી, મરજિયાત વસ્તુ છે. એટલે આપણને આગું પાછું થવાનું મન થાય. પણ જેટલું ફરજિયાત છે એટલું જ આપણે મરજિયાતમાં પણ ભગવાનને રાજી કરવા માટે આપણું દિલ જોઈએ, તમારી ભક્તિ જોઈએ. ભગવાનને બીજું કંઈ જોઈએ તો તમારું દિલ હશે તો બધું આવી મળશે અને બધું સારું થશે. તો એ રીતે આપણે આ સત્સંગ જે મળ્યો છે એ સત્સંગ આપણે કરીને મહારાજને રાજી કરવા, ભક્તિ કરવી અને આપણે આ રીતે ભગવાનને પ્રસન્નતા માટે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. તો એ પ્રસન્નતા માટે શરીરથી જેટલું આપણાથી થાય એટલું આપણે, જેટલું આપણાથી ભક્તિ થાય, સત્સંગ થાય, આપણને કથા, વાર્તા, કીર્તન, ભજન જે કંઈ થાય, આપણો ધંધો છે, રોજગાર છે, એ બધું કરતાં કરતાં પણ એનો સમય કાઢીને આટલો ભોગ જે લીધો. આજે જોગી મહારાજની આજ્ઞા છે કે રવિવારમાં જવું, આ તમે આવીને બેઠા તો એટલામાં તો જોગી મહારાજનો રાજીપો થઈ જાય. એક વચનથી આટલી એક સેવા કે પોતાનું ઘર બહાર કામ ધંધો મૂકીને આવ્યા તો એટલું એક મોટા પુરુષની આટલી આજ્ઞા પડીને એમાંય બ્રહ્મરૂપ. સત્પુરુષની જેટલી આજ્ઞા પડે એટલા બ્રહ્મરૂપ. બાકી આપણે બ્રહ્મરૂપ થઈ જવાના નથી. હજુ ભાઈ ઘણું બેઠું છે અને ઘણું વિચારવાનો સંકલ્પો થાય. પણ એ આજ્ઞા પાડી એટલે આ શું સંસાર છે, ઘર છે, બાળ છે, કુટુંબ બધું મૂકીને આવ્યા. આટલો ટાઈમ તો રહે ને, કલાક, 2 કલાક, 3 કલાક જે થશે તો એટલો આપણે બ્રહ્મરૂપ થયા. એટલો સંસાર મૂકાઈ ગયો, વિચાર મૂકાઈ ગયા, ધંધાના વિચાર મૂકાઈ ગયા, કશું જ સાંભળતું નથી. સભા સાંભળી, એ આજ્ઞા આટલી છે તો સાંઈ કે બ્રહ્મરૂપ થશે. આટલું મૂક્યું છે તો બીજું મૂકતા કંઈ વાર લાગશે. સહજાનંદ સ્વામી મહારાજ.